નમો બુદ્ધાય સ્વાહા, નમો બુદ્ધાય સ્વાહા, નમો બુદ્ધાય સ્વાહા। પુલનું સમારકામ થઈ જાય સ્વાહા, વરસાદ આવી જાય સ્વાહા, 4 વર્ષથી બંધ પડેલો બ્રિજ ફરીથી બની જાય સ્વાહા। સાંભળવામાં કદાચ મજાક લાગે, પરંતુ ભુજમાં કોંગ્રેસે ખરેખર આવું જ કર્યું છે। વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે ભુજમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે સ્થાનિક તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કરી રહ્યો છે અને ભુજના હમીરસર તળાવ પર આવેલો ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી જોખમી જાહેર કરીને બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ વર્ષો વીતી જવા છતાં નવા પુલનું કામ શરૂ ન થતાં કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવી ભાજપના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે કોંગ્રેસના કાર્યકરો હવન યોજીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલ। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભુજ શહેરમાં આવેલા હમીરસર તળાવ પરનો ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છેલ્લા 4 વર્ષથી સંપૂર્ણપણે બંધ છે અને વર્ષ 2012માં બનેલી મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે આ પુલને જોખમી જાહેર કરીને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસનો આક્ષેપ છે કે 4 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં નવા પુલનું નિર્માણની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં નથી આવી। પરિણામે દરરોજ હજારો સ્થાનિક લોકોને લાંબો ફેરો ફરવો પડે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે આજે ભુજ શહેરના કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો અને કોંગ્રેસના કાર્યકરોએ પુલ નજીક હવન યોજીને ભુજ પાલિકાના ભાજપના સત્તાધીશોને સદબુદ્ધિ મળે અને પુલના પુનઃનિર્માણનું કામ તાત્કાલિક શરૂ થાય તેવી પ્રાર્થના કરી હતી અને આ વિરોધ દરમિયાન સ્વાહા સ્વાહાના સૂત્રોચ્ચાર કરીને પ્રતિકાત્મક રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે રાજાશાહીના સમયનો આ ઐતિહાસિક પુલ આજે જર્જરિત હાલતમાં ઊભો છે, પરંતુ તેના સ્થાને નવો પુલ બનાવવાની કામગીરી વર્ષોથી ફાઇલોમાં જ અટવાઈ ગઈ છે। વિકાસના દાવા કરતી સરકાર અને સ્થાનિક તંત્ર લોકોની મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં પણ નિષ્ફળ ગયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે 4 વર્ષ સુધી પુલ બંધ રહેવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ જ નથી, જેના કારણે રોજિંદા અવરજવર કરતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બહુ બધું પેટ્રોલનો વપરાશ થઈ રહ્યો છે, વેડફાટ થઈ રહ્યો છે। સાંભળવા મામલે કોંગ્રેસના આગેવાન શું કહી રહ્યા છે। ખાસ કરીને આ વખતે જ્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે અને એવા અહેવાલો પણ છે કે વરસાદ ઓછો પડશે, મોડો પડશે, ત્યારે સમયસર વરસાદ પડી જાય, કચ્છના લોકોને મુશ્કેલી ન પડે, પૂરતું વરસાદ પડે, એના માટે પ્રાર્થના માટે એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ જે ભુજનો ઐતિહાસિક કૃષ્ણાજી પુલ છે, જે 1970માં છેલ્લે બન્યો હતો, ત્યારથી 52 વર્ષ સુધી અડીખમ રહ્યો, પરંતુ 2022માં આ સરકારે અચાનક આ પુલ બંધ કરી નાખ્યો। આજે 4 વર્ષ થઈ ગયા। ટ્રિપલ એન્જિન સરકારની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી, જેની નગરપાલિકામાં શાસન ભાજપનું છે, સાંસદ ધારાસભ્ય એમના છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમની છે, છતાંય પણ જો 4 વર્ષથી એક નાનકડા પુલનું નિર્માણ નથી થતું, આજે દુનિયા જ્યારે સમુદ્રમાંથી ટનલ બનાવી રહી છે, રસ્તા બનાવી રહી છે, ત્યારે આપણે એક નાના પુલનું નિર્માણ નથી કરી શકતા। આનાથી મોટી નાલેસી બીજી કોઈ હોય નહીં। આ ભાજપ માટે એક શરમજનક વાત છે। હવે આ હવનના માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ કે આમને સદબુદ્ધિ આવે, આ શાસકોને આ પુલનું તાત્કાલિક નિર્માણ કરવામાં આવે। જે ભુજના હજારો લોકો રોજ અહીંથી પસાર થાય છે, હજારો વાહનો અહીંથી પસાર થાય છે, એમને મુશ્કેલીઓ પડી રહી છે, વન વ્યવહારના લીધે નાના મોટા અકસ્માતો થાય છે। આ ભયજનક પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળે, આ પુલનું નિર્માણ થાય, ફરીથી ભુજના લોકો અહીંયાથી પસાર થતા થાય, એવી પ્રાર્થના સાથે શાસકોને સદબુદ્ધિ આવે એના માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। વિરોધ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી। સૌથી મોટો સવાલ એ છે કે 4 વર્ષથી બંધ પડેલા આ ઐતિહાસિક પુલનું પુનઃનિર્માણ આખરે ક્યારે શરૂ થશે? શું ભુજના લોકોને હજુ વધુ રાહ જોવી પડશે કે પછી આ વિરોધ બાદ તંત્ર જાગશે અને વર્ષોથી અટવાયેલું કામ આગળ વધશે? આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? શું 4 વર્ષ સુધી એક મહત્વનો પુલ બંધ રહેવું વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરતું નથી? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।